વિદ્યાર્થીની બહેનો, ગઈકાલે આપણે મનોવિજ્ઞાનનું 5મું પ્રકરણ બોધાત્મક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરેલી. આજે આપણે સમાજશાસ્ત્રમાં પ્રકરણ નંબર 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણની ચર્ચા કરશું. આપણે જાણીએ છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે. પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા પર આધાર રાખી અને જીવન જીવે છે. વ્યક્તિ વચ્ચેના સંબંધને કારણે જ સમાજની રચના થાય છે. જો માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો છે. માનવ સમાજને સંસ્કૃતિ જોવા મળે છે અથવા તો માનવ સમાજને સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં સંસ્કૃતિનો અભાવ હોય છે. આમ માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે મુખ્ય જો ભેદ હોય તો તે સંસ્કૃતિનો છે. માનવીનું વર્તન, એકબીજા સાથેની આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, સામાજિકરણની પ્રક્રિયા વગેરે પર સંસ્કૃતિની અસર થાય છે. હવે આપણા પ્રકરણમાં પ્રથમ શબ્દ છે સંસ્કૃતિ અને બીજો શબ્દ છે સામાજિકીકરણ. એટલે પહેલાં આપણે સંસ્કૃતિ વિશે જ માહિતી મેળવશું. એટલી વાત તો આપણે સમજી ગયા કે આપણે એક સામાજિક પ્રાણી છીએ માનવ તરીકે, અને આપણી અંદર સંસ્કૃતિ રહેલી છે, માનવ સંસ્કૃતિ રહેલી છે, અને તેની અસર આપણી આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા વગેરે ઉપર થાય છે. તો હવે આપણે સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સમજીએ. તો સરળ શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અથવા જીવન જીવવાની કળા, એને સંસ્કૃતિ કહેવાય. કે 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. પછી ભલે એ ગમે તે સ્વરૂપની જીવનશૈલી હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાતી. આ જીવનશૈલી ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય, આદિવાસીઓની હોય, ગોરા લોકોની હોય, હિન્દુ લોકોની હોય કે પછી મુસ્લિમ લોકોની હોય, એ શબ્દ સંસ્કૃતિ તરીકે ઓળખાતો. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો હતો. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો. સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ શૈલી. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા વગેરેનો સમાવેશ સંસ્કૃતિમાં થતો. સંસ્કૃતિમાં આ ઉપરાંત કળા, સંગીત, સાહિત્યની પદ્ધતિ અને યુક્તિનો સમાવેશ થતો. આમ સંસ્કૃતિ છે એના માટે પેલા એવો અર્થ હતો કે લોકોની જીવન જીવવાની શૈલી એટલે સંસ્કૃતિ. ત્યારબાદ સંસ્કૃતિની સમાજશાસ્ત્રની અંદર વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી, જે આ પ્રમાણે છે. તો વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. જો વિદ્યાર્થીઓ, આ સંસ્કૃતિની વ્યાખ્યા અનેક વખત પૂછે છે કે સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો, તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે કે મેલિનોવસ્કીએ જે વ્યાખ્યા આપી એ પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. એક બીજી ટાઈલરની વ્યાખ્યા છે. એમના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે
મનુષ્યએ મેળવેલ જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વશક્તિ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. આમ બે વ્યાખ્યા સંસ્કૃતિની આપેલી છે. બેમાંથી કોઈ પણ તમે જ્યારે સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો એમ પૂછે ત્યારે લખી શકો છો, પણ બંને વ્યાખ્યા યાદ કરવી આપણા માટે જરૂરી છે. ત્યારબાદ જોશું સંસ્કૃતિના લક્ષણો. તો સંસ્કૃતિના લક્ષણો શું છે? તો પહેલી વાત છે સંસ્કૃતિ જીવનશૈલી છે. અગાઉ જ આપણે વાત કરી કે 19મી સદીની અંદર એ સંસ્કૃતિ શબ્દ જીવનશૈલી માટે વપરાતો હતો. એટલે સંસ્કૃતિ છે એ લોકોની જીવનશૈલી છે. લોકો જે જીવન જીવે છે અથવા લોકોની જે જીવન જીવવાની રીત છે એ જ એની સંસ્કૃતિ છે. બીજું છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. તો હંમેશા આપણી સંસ્કૃતિ છે એ એક હાથમાંથી બીજા હાથમાં જાય, મતલબ એનું હસ્તાંતરણ થાય. આપણા માતા પિતા છે એ આપણને આપણી સંસ્કૃતિ શીખડાવે, આપણે આપણા બાળકોને એ સંસ્કૃતિ શીખવીએ. એટલે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. ત્રીજું છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની પેદાશ છે. તો માનવી જે સમાજમાં રહે છે એના નીતિ નિયમો, એના રીત રિવાજો જે હોય છે એ જ એની સંસ્કૃતિ છે. એટલે સમાજ જીવનમાંથી સંસ્કૃતિ ઉદ્ભવે છે. આપણી સામાજિકરણની પ્રક્રિયા છે એમાં સાંસ્કૃતિક નિયમો જોડાયેલા છે, એટલે સમાજ જીવનની પેદાશ છે. ચોથો પોઈન્ટ છે સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. તો સંસ્કૃતિમાં સાતત્ય છે. સાતત્ય છે મતલબ કે સંસ્કૃતિ ધીમે ધીમે આગળ વધે. વિકાસશીલતા છે, વિકાસશીલ સંસ્કૃતિ છે. અને પરિવર્તનશીલતા, અમુક સમયે સંસ્કૃતિના અમુક બાબતોમાં પરિવર્તન થાય, ફેરફાર આવે. પછી સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે, મતલબ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંસ્કૃતિ ઉતરી આવે છે. આપણા દાદા બાપ દાદા છે એ એના સંતાનોને, પછી એના સંતાનોને, એમ સંસ્કૃતિ હસ્તાંતરિત થવું મતલબ એક હાથમાંથી બીજા હાથમાં જવું. આજ આપણી પાસે જે નીતિ નિયમો છે, રીત રિવાજો છે, મૂલ્યો છે, ધોરણો છે એ આપણા બાળકો શીખે, એને હસ્તાંતરિત કહેવાય. અને સંસ્કૃતિનો સંચય થાય એટલે સંસ્કૃતિ સચવાય છે. આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ, આપણે આપણી સંસ્કૃતિ મુજબ જીવન જીવીએ છીએ. તો આટલી છે એ સંસ્કૃતિની લાક્ષણિકતા અથવા તો સંસ્કૃતિના લક્ષણો છે. ત્યારબાદનો ટોપિક છે સંસ્કૃતિના પ્રકારો જણાવો. તો સંસ્કૃતિના મુખ્ય બે પ્રકારો છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. તો એ વસ્તુ યાદ રાખજો કે સંસ્કૃતિના મુખ્ય બે પ્રકારો છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. આ પ્રશ્ન પણ બહુ પૂછે છે કે સંસ્કૃતિના પ્રકારોના નામ જણાવો ટૂંકા પ્રશ્નમાં. તો ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. પછી એવો પણ પ્રશ્ન પૂછે થોડા 2 માર્કમાં કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું અથવા અભૌતિક સંસ્કૃતિ એટલે શું. તો હવે શું ભૌતિક સંસ્કૃતિ કહેવાય અને કોને અભૌતિક સંસ્કૃતિ કહેવાય એની આપણે વિગતે ચર્ચા કરીએ. તો ભૌતિક સંસ્કૃતિની પહેલાં વાત કરીએ કે જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ તેનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય. જો સમજી લેજો બરોબર કે જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ તેનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય. એટલે આપણી આસપાસના જેટલા એવા પદાર્થો છે કે જેને આપણે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ તમામનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં. મકાન છે, દુકાન છે, રસ્તાઓ છે, બેન્ચ છે, બોર્ડ છે, આપણી ઘર વખરી છે, રાચ રચીલું છે, આ બધી કપડાં છે, આ બધી વસ્તુનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય જેને આપણે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ. હવે બીજી વાત આવી અભૌતિક સંસ્કૃતિ. તો સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને વધુ મહત્ત્વ આપે છે. જેનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી તેનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થાય.
જો ભૌતિક સંસ્કૃતિ, જો આમાં છે ને પેલા ભૌતિક સમજીએ તો જ અભૌતિક સમજીએ. ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય? તો કે જેને આપણે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ તે બધી વસ્તુ ભૌતિક સંસ્કૃતિ. હવે અભૌતિકની વાત કરીએ તો એમ કીધું કે સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને વધુ મહત્વ આપે છે. જેનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી તેનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થાય. ભૌતિક અસ્તિત્વ હોતું નથી મતલબ શું થયો? કે જેને આપણે જોઈ ન શકીએ, જેને આપણે સ્પર્શી ન શકીએ, એ તમામ વસ્તુઓનો સમાવેશ ક્યાં થયો? અભૌતિક સંસ્કૃતિમાં. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થાય? જેમ કે મૂલ્યો. હા, આપણા જે મૂલ્યો છે એને અનુભવી શકાય, જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, એ અભૌતિક સંસ્કૃતિ. ધોરણો એટલે કે નીતિ નિયમો. નીતિ નિયમો બનાવ્યા હોય એને આપણે ફોલો કરતા હોય, અથવા તો નીતિ નિયમો જે આપણે પાળતા હોય એને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, એને અનુભવી શકાય, એ અભૌતિક સંસ્કૃતિ. એટલે રીત રિવાજો, ધોરણો, મૂલ્યો, આ બધી વસ્તુનો સમાવેશ છે એ અભૌતિક સંસ્કૃતિની અંદર થાય છે. અભૌતિક સંસ્કૃતિની અંદર એવા પાસાઓનો સમાવેશ થાય છે કે જેને આપણે જોઈ શકતા નથી અથવા તો જેને આપણે સ્પર્શી શકતા નથી, માત્ર ને માત્ર અનુભવી શકીએ છીએ. એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? અભૌતિક સંસ્કૃતિ. કારણ કે એનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી. હવે અભૌતિક સંસ્કૃતિમાં બે પ્રકાર છે, બોધનાત્મક અને ધોરણાત્મક. બોધનાત્મક કોને કહેવાય? બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ ચોક્કસ સાધનોનો ઉપયોગ કરીને તે અંગે મેળવેલું જ્ઞાન. બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું? કે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ ચોક્કસ સાધનોનો ઉપયોગ કરી તે અંગેનું મેળવેલું જ્ઞાન. તો કુદરતમાંથી આપણે જે કંઈ સાધનોનો ઉપયોગ કરી અને કંઈ સર્જન કર્યું છે તો અને જ્ઞાન મેળવ્યું છે તો એ બધું બોધનાત્મક સંસ્કૃતિમાં. અને બીજું છે ધોરણાત્મક સંસ્કૃતિ. તો મેં તમને કીધું એમ ધોરણાત્મક સંસ્કૃતિમાં નિયમો, મૂલ્યો, માન્યતાઓ, વિચારો, રિવાજો, ટૂંકમાં સમાજે જે કંઈ આપણી ઉપર લાગુ કર્યું છે તે બધી ધોરણાત્મક સંસ્કૃતિ. ધોરણો એટલે જ નીતિ નિયમો. તો એ બધી જ સંસ્કૃતિ છે ધોરણાત્મક સંસ્કૃતિ છે. જેમ કે લોકરીતિઓ છે. લોકરીતિઓ એટલે તમે સમજો ને કે લોકોએ નક્કી કરેલી રીતિઓ. જેમ કે તહેવાર હોય ત્યારે આપણે મીઠાઈ ખાઈએ, હા, દશેરા હોય, નવરાત્રિ હોય ત્યારે આપણે મીઠાઈ ખાઈએ. કોઈ ગુજરી ગયું હોય તો એની અંતિમ ક્રિયામાં જઈએ ત્યારે શાંતિ જાળવી રાખીએ અથવા સફેદ કપડાં પહેરીએ. તો આ બધું શું છે? લોકરીતિઓ છે, લોકોએ બનાવેલી રીતો. પછી રૂઢિઓ. રૂઢિ કોને કહેવાય? તો કે વર્ષોથી ચાલતી આવતી જે વસ્તુ છે એનો સમાવેશ રૂઢિમાં થાય. જેમ કે ખેડૂત છે ને વાવણી કરતાં પહેલાં પેલું બનાવે ને, આપણે શું કહેવાય, લાપસી બનાવે, તો એ રૂઢિ છે. પછી કાયદાઓ, તો સમાજે બનાવેલા અમુક કાયદાઓ છે, કોણે કેવી રીતે જીવન જીવવું એના નિયમો, એ કાયદાઓ. પછી આ બધી વસ્તુનો આપણા મૂલ્યો છે. દરેક સંસ્કૃતિને પોતાના મૂલ્યો હોય. મૂલ્યો કોને કહેવાય ખબર છે? સાંસ્કૃતિક મૂલ્યોનું એક હું તમને ઉદાહરણ. જેમ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એના અમુક મૂલ્યો છે. હા, આપણી ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓને શાળાની અંદર નિયમ પ્રમાણે રહેવું પડે. પશ્ચિમી સંસ્કૃતિ છે ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, ત્યાં વિદ્યાર્થીઓ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લે. આ સાંસ્કૃતિક મૂલ્યો છે. આપણા મૂલ્યો અલગ છે, એમના મૂલ્યો અલગ છે. આવી વાત છે. એટલે આવા મૂલ્યો છે એનો બધાનો સમાવેશ ધોરણાત્મક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે આપણે ત્યાં ઘણા બધા નિયમો છે, એ નિયમોને આપણે સ્વીકારીને જીવન જીવીએ છીએ, બરાબર છે. જેમ કે ભારતમાં 1954ની અંદર જે સ્પેશિયલ હિન્દુ મેરેજ એક્ટ એટલે હિન્દુના લગ્ન અંગેનો કાયદો ઘડાયો. તેમાં લગ્ન માટેની અમુક ઉંમર નક્કી કરવામાં આવી. આથી નાની ઉંમરની વ્યક્તિ લગ્ન કરે તો કાયદેસર એને દંડ કે સજા થાય, જેને આપણે બાળ લગ્નો કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? બાળ લગ્નો કહીએ છીએ.
તો લગ્ન માટેની સરકારે એક ઉંમર નક્કી કરી લીધી. એ નિયમ છે, કાયદા કાનૂન છે કે એનો ભંગ થાય તો આપણે દંડ કે સજાને પાત્ર બનીએ. ચાલો, સંસ્કૃતિ વિશેની વાત આજે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે સભ્યતા એટલે શું, સભ્યતાનો અર્થ, એનું કાર્યક્ષેત્ર અને ત્યારબાદ સામાજિકીકરણ એટલે શું અને સામાજિકકરણના વાહકો કે આપણું સામાજિકરણ કેવી રીતે થાય છે. બાળક જન્મે ત્યાંથી પુખ્ત વ્યક્તિ બને ત્યાં સુધીમાં, જો બાળક જન્મે ને ત્યારે એક બાળક હોય પ્રાણી જેવું, જેમ કે ને બાળક કોરી પાટી, એમ કોરી પાટી હોય પ્રાણી જેવું. પછી કુટુંબ છે, શાળા છે, પછી મિત્રો છે, પછી ધાર્મિક સંસ્થાઓ છે, આ બધા ભેગા થઈ અને એને સામાજિક પ્રાણી બનાવે. સમાજની અંદર કેવી રીતે જીવવું એ શીખવે, એને સામાજિકીકરણ કહેવાય. હા, એની ચર્ચા જો કે આપણે વિગતે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું કે સામાજિકીકરણ કોને કહેવાય અને સામાજિકીકરણ શું હોય. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. જય હિન્દ, જય